નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો? એક નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. તમે કહેતા હશો કે સર કેટલા વ્લોગ આવશે સર? અરે ભાઈ, આ વ્લોગ અલગ છે. શું કામ? તો કે બોર્ડ પરીક્ષા 2024નું હમણાં તાજેતરમાં રિઝલ્ટ આવ્યું અને એ રિઝલ્ટમાં વિદ્યાકુલના જે વિદ્યાર્થીઓ છે પ્રચંડ પરિણામ આપ્યું છે અને આ પ્રચંડ પરિણામનું પ્રચંડ રિઝલ્ટ જે મળ્યું છે અને હવે એમના વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ લેવા માટે આજે જઈએ છીએ. તો તમે જોઈ રહ્યા છો આપણી અત્યારે અહીંયા જે છે એ શું કહેવાય ને, કાર કહેવાય, હા, કાર તૈયાર થઈ રહી છે. વીડી સર છે એ આપણા ડ્રાઈવર છે, બરોબર. વચ્ચે ધામલિયા સર અંદર સંતાઈને બેઠા છે. આ બહાર નીકળ્યા. કેમ છો વીડી સર? મજામાં. બરોબર ને? ક્યાં જવાનું છે સર? પહેલું આપણે પહેલા તો આણંદ જવાનું છે ભાઈ, 12th સાયન્સ નો સ્ટુડન્ટ ને મળવા જવાનું છે. ઓકે. અને પછી ત્યાંથી ખેડા. ઓકે. 12th સાયન્સ મનીષ પરમાર. વાહ. હું ધામલિયા સર, કેમ છો? મજામાં? પેલું ભાઈ સાયન્સ માં પહેલી વખત ડંકો મારા ભાઈ બંકોએ ડંકો વગાડ્યો છે. સહી. જી હા વિદ્યાર્થી મિત્રો, અમે અત્યારે સુરત થી હાલ નીકળી ચૂક્યા છીએ, બરોબર. આપણી વચ્ચે આપણા સારથી એવા વીડી સર છે અહીંયા, બરોબર. અહીંયા અંદર સંતાયેલા છુપાયેલા બે ધુરંધર શિક્ષકો દેખાઈ નથી રહ્યા. माँ, मुझे कुछ दिखाई नहीं दे रहा माँ। A few moments later. પરંતુ હું ઉજવાળા કરીશ તી દેખાશે. माँ, मुझे सब दिखाई दे रहा है। હા દેખાડો. સૂરજ ઉગાડી અને સુખનો સિરત તમારે નહીં, હીરે ને ભાઈ હાથ પાછળ સુખ છે, સમજો. यहाँ पे शुभम भाई भी है, बरोबर. जो पूरे जो दिल्ली से आए हमारे साथ, शुभम भाई भी है हमारे साथ. हाँ, यस, क्या बात है. दिल्ली का सपोर्ट है हमारे पास. दिल्ली का सपोर्ट है हमारे पास. અત્યારે હાલ અમે ગેસ પુરાવા બરોબર ઊભા છે અને વીડી સર છે પોતે અત્યારે આપણી બાઇક તો નહીં, સોરી, કાર છે, બરોબર ને. એ કારને અત્યારે કાચ સાફ કરી રહ્યા છે. અહીંયા આપણા જોરદાર એવા માણસ વ્યક્તિ જેઓ સુઈને ઉઠ્યા છે એ ધામલિયા સર ધ્યાન રાખે છે, બરોબર સાફ કરે છે ને ધામલિયા સર? ચેક કરજો કે સ્ક્રેચ કે, કારણ કે મારે ગાડી ચલાવવાની હોય, ગાડી ચલાવતા મારે કઈ સેજ પણ આમ તેમ ન ચાલે, બધું પરફેક્શન જ જોઈએ. કારણ કે હું હાર્દિક સર નો મિત્ર રહ્યો કે નહીં. હા, એ વાત સાચી તમારી. પરફેક્શન માં ये क्या बात करता है यार। માનું. પીટી સર સાફ કરે છે બધું. ને તમારે જો અહીંયા આવીને મસ્ત મજાના સુરત દાદા અત્યારે ઉગી ગયા છે. બહુ આમ જો તમે એકદમ નેચરલ વાઇબ, આમ જો તમે એક વાર જો કેવું મસ્ત લાગે છે ને. બાકી આ છે લંડન નો ગોલ્ડન બ્રિજ. લંડન ધીમે વિદ્યાકુલ ઇંગ્લિશ ભાષામાં પણ એજ્યુકેશન આપવાનું શરૂ કરવાનું છે અને ઇન્ટરનેશનલ પુષ્પા ભાષામાં આપણે વિદ્યાકુલને લઈ જવાનું છે. એટલે તો આજે આપણે લંડન બ્રિજ થી થઈને ડાયરેક્ટ લંડન પહોંચવાના છીએ. બધા રેડી રહેજો. ખાસ કુતુબ મિનાર તમે લંડનમાં કુતુબ મિનાર, લંડનમાં કુતુબ મિનાર, લંડનમાં ડમફરિયા. આમ જો તમે ઈ પાસે લંડનમાં ડમફરિયા હે ને છે, જો તમે સીજે વાળા લંડનમાં પાછું દહેજી છે. અહીંયા જોઈ લે. मस्त जोक मारा रे ये हंस। હા, જો સામે દેખાય તમને લંડનમાં દહેજ, એવું લંડનનું દહેજ છે. ભરૂચી છે લંડનમાં, વડોદરા છે વડોદરા. શું લંડન ના રોડ છે? હા, એ જે જાણે એમ થાય કે આફ્રિકા આવી ગયા છીએ. चले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के। લંડન ના રોડ એવા છે ને જાણે એમ થાય કે આફ્રિકા આવી ગયા છે. એવા મસ્ત રોડ છે. વોટ અ બ્યુટીફુલ રોડ. હા, ખરેખર બ્યુટીફુલ રોડ છે. તમે જુઓ આ સ્વચ્છતા અભિયાન જે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કર્યું છે એ અહીંયા ચરિતાર્થ થાય છે. તમે જુઓ રસ્તા પર એક પણ પ્રકારનું, કદાચ તમે અત્યારે રસ્તા પર સુઈ જાવ તો તમારા કપડાં મેલા ન થાય, ફૂલ ગેરંટી. એટલો સરસ મજાનો એક્સપ્રેસ વે શરૂ થઈ ગયો છે અને બસ હવે આ એક્સપ્રેસ વે ના આશીર્વાદથી ખૂબ ઓછા સમયમાં અમે અમારા ડેસ્ટિનેશન સુધી પહોંચવાના છીએ. બરાબર ને જમીશભાઈ? અરે પરફેક્ટ. અને જ્યારે આ રોડ માંથી બહાર નીકળે ને ત્યારે માનનીય શ્રી નિર્મલા સીતારમણ ની પણ યાદ આવે ખરા. would like to take notes.
દોસ્તો ફર્સ્ટ બ્રેક લઈ લીધો છે અહીંયા અત્યારે ચા પાણી પીશું, નાસ્તો થોડો ઘણો કરશું, સવારના 5 વાગ્યાને નીકળ્યા છીએ તો જોઈએ. હવે 40 કિલોમીટર છે, 40 કિલોમીટર. એક્ઝેક્ટલી 43 કિલોમીટર. ઓકે, અને પેલો સ્ટુડન્ટ આપણે મળી જશે, સાયન્સનો વિદ્યાર્થી મળશે ને. હા ઓકે, જીજે ભાઈ હો. મયુર સર શું કરો તમે યાર ના? હે અરે ભાઈ જો ને આ ઇન્ટરવ્યુ લેવા જાવું છે ને બરાબરની ભૂખ લાગી છે. આમે જુઓ ગોપાલનો લોચો ને મેકડોનાલ્ડ ને હવે એ આ દિલ્હી વાળા એક્સપ્રેસ વે ઉપર જો આટલું મસ્ત મળી જતું હોય કેવી મજા આવે. થોડીક જગ્યા કરી લે ને આમ સાઈડમાં, થોડી તમારે કરવી હોય તો તમે કરી નાખો. અરે કરવાની છે ને, એમાં થોડું કેવું પડે. હે બરાબરની ભૂખ લાગી છે એટલે નાસ્તા જેવો નથી કરવાનો, જમણવાર કરી લેવાનો છે. હું મયુર સર એકલા એટલે જ મેં જગ્યા કઈ રીતે કસરત કરીને ખબર હતી કે અહીંયા મેંદુ વડા અને ઉત્તપમ ની મોજ પડવાની છે. ઓલા ભાઈ હેમિશ સર, તમે મેંદુ વડા નહીં મિસાટો હજુ 2-3 પ્લેટ નો ઓર્ડર કરી દો, હાલો જલ્દી ફટાફટ. હેમિશ તું શું ખાશો ભાઈ? ઉત્તપમ. શું વાત છે, જોવો તમે તમે જે કટકા કરીને ખાઓ અત્યારે એડવાન્સમાં. શુભમભાઈ પણ ઉત્તપમ બોલાવે છે. બરોબર, આપણું ફૂડ છે ભાઈ. બરોબર, મસ્ત મજાની ઈડલી, ચટણી, સાંભર. અહીંયા તમે જોવો છો સરસ મજાના ઉત્તપમ, મસાલા ઉત્તપમ, મેંદુ વડા મેંદુ વડા અને ઉત્તપમ. શરૂઆત જ થઈ છે બરોબર ને ઇન્ટરવ્યુની, અને તમે જોઈ રહ્યા છો કે ગાડી અમારી બંધ પડી ગઈ છે કારે. હજી એક ઇન્ટરવ્યુની પણ શરૂઆત નથી થઈ અને અમારા બેના મોઢા તમે જો પરસેવે રેપ જેમ વિઘ્ન આવી ગયું છે. અમારી કાર છે ને એ બંધ થઈ ગઈ છે, ચાલુ નથી થતી. હજી તો એક ઇન્ટરવ્યુમાં જમીન જસ્ટ નીકળ્યા બરોબર, અને જોયું બેટરી ચાલુ જ ન થઈ, ગાડી સ્લેપ જ નથી લાગતો. તો હવે અત્યારે અમે મેકેનિક્સ વાળા ભાઈ છે ને ગોતીએ છીએ કે મળી જાય ઓટોમોબાઈલ વાળા, બરોબર ને. અને જે અમે ઢોસા ખાધા તમને બતાવ્યું, સરસ સરસ મજાનું અલગ અલગ મેંદુ વડા. આની કરતા મેંદુ વડા નો ખાતા હોત તો સારું. એટલે હવે એવું લાગે છે કે ઈ મેંદુ વડા હજમ થઈ ગયા, બીજે કંઈક નાસ્તો પાછો કરવો પડશે. શું કેવું તમારું? ગાડી શરૂ થાય નાસ્તો નથી કરવો, સીધું પહોંચી જવું છે. મિકેનિક ગોતીએ હવે હાલો. હા, જો અત્યારે ગોતવા છે. સામે અમને એક પેટ્રોલ પંપ દેખાય છે, જો ન્યા વળી મળી જાય થઈ જાય તો માતાજી દયા કરે. હા બરોબર ને. હા, અને હજી તો ભાઈ આવું પહેલી વાર થયું છે. અને થાય ભાઈ રસ્તામાં નીકળ્યા હોય એટલે આવી વસ્તુ તો બનવાની. નાની બાકાજી કી તો બોલે રાખે હો. પણ એને ટેકલ કરવાની હોય, હા બરાબર ને. તમારે ઘણા બધા પ્રોબ્લેમ આવ્યા હશે, કેમ ટેકલ કરીને મસ્ત મજાનું રિઝલ્ટ લાવ્યા. જો ગાડી અટવાઈ ગઈ છે બરોબર ને. એક ઇન્ટરવ્યુ પીતું નથી ત્યાં. આ મેકેનિક ભાઈ છે, પોતે અત્યારે સફાઈ કરે છે. જોઈ હું થાય, પોતે બેટરી લઈને આવ્યા છે, મોટી બેટરી. અને વીડી સર આપણને ફિઝિક્સનો કન્સેપ્ટ સમજાવશે. વીડી સર ફિઝિક્સનો કન્સેપ્ટ સમજાવો. ઘણી વાર તમે એમ કહો ને કે બેટરી ગાડીની ડિસ્ચાર્જ થઈ જાય તો શું થઈ જાય, તો જો અત્યારે ગાડીની બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ છે અને એને ચાર્જિંગ કરવા માટે હાયર વોલ્ટેજની બેટરી લાવવી પડે. હાયર વોલ્ટેજની બેટરી આવી ગઈ છે, આગળ આના પોઝિટિવ ટુ પોઝિટિવ ટર્મિનલ, નેગેટિવ ટુ નેગેટિવ ટર્મિનલ જોડી દે એટલે બેટરી ચાર્જ, કામ પૂરું. મોજે પાછું બંધ નહીં થઈ જાય ને મોજે મોજ. હવે પછી પાછું બેટરી તમે ખાલી જોયું, મને જો પરસેવો જો આમ જો. હા ઈ જ ને, મોજે મોજ. આમ જો મોજ છે. એક ઇન્ટરવ્યુ પૂરું નથી થયું. આમ જો આ ભાઈ જો આ જો અમારા જે નાઈ લીધી એવું લાગ્યું કે નહીં સ્વિમિંગ પુલમાં. અંદર મયુર સર પણ ગુસ્સે થઈ ગયા છે. બહુ ગુસ્સે. મયુર સર ગુસ્સો શું છે તમે કયો જરાક? ગુસ્સો એ છે કે આટલો બધો તડકો છે અને ગાડી બંધ થઈ ગઈ છે ને એ બધું તો સમજે હાલો એ સાઈડ આઉટ, પણ જે ઇન્ટરવ્યુમાં લેટ થાય છે ને એ બહુ પેલું થાય છે. દુઃખ થાય છે ને. અમને મળવા માટેની જે જોઈ હવે થઈ જાય તો સારું. માતાજી આપણને સુખી રાખશે, બાકી પિતાજી આપણને હેપી રાખશે. અત્યારે જો આ પોઝિટિવનો પોઝિટિવ, નેગેટિવનો નેગેટિવ, અને અહીંયા પણ પોઝિટિવનો પોઝિટિવ અને નેગેટિવનો નેગેટિવ આપે છે. ચાર્જિંગની પ્રક્રિયા છે, ડિસ્ચાર્જિંગ અત્યારે ચાર્જિંગ થઈ રહ્યું છે. જો તમે જો આ ચાર્જિંગ કહેવાય આને, સમજાણું? इसको बोलते हैं टेक्नोलॉजिया. क्या बोलते हैं? टेक्नोलॉजिया. વાહ ભાઈ, વાહ ભાઈ, ખરે છે. હાલો રેડી, દેખાઈ ગયું. શું શું કે આવી ગયું ભાઈ? રેડી ભાઈ, રેડી. દયા છે તમારી, બાકી નથી અમારા ગજા. આ તારી ના લાયા લાયા, ઓ ભાઈ લાયા. હા આમ જો અવાજ કરી દો આપણી ગાડી. કરી હો, બાકી ચાલુ કરી. હા મોજ. આ જોયું તમે
આ ભાઈ ચાલુ કરી દીધી હો ભાઈ. માતાજી તમને હેપી રાખે. માતાજી તમને હેપી રાખે ભાઈ. વિદ્યાર્થી મિત્રો ચાલુ થઈ ગઈ બરોબર ને, આપણી ગાડી વિડીસર પાછા ખેંચી લઈ છે બરોબર. બહુ હકીકતમાં હાઈવે ઉપર ગાડી ખરાબ થાય ને એટલે ખર્ચો બહુ થાય, બહુ ખર્ચો થાય, વાત પૂછો. પરસેવો જાજો પડે. પરસેવો જાજો, બે પરસેવા, બે પરસેવા. એક હા. દાદાનો પરસેવો હા અને એક પરસેવો. હાઈવે ઉપર ગાડી ખોટવાય તો બે પરસેવા પડે. સાચી વાત છે. જો ભાઈ પાછા હાઈવે ચડી ગયા છીએ. ધબી પર વીડી સર બોલાવે છે પાછા બરોબર ને વીડી સર? હા ભાઈ. હા એ જ તારી ના હો ભાઈ. વિદ્યાર્થી મિત્રો અમે આણંદ પહોંચી ગયા છીએ અને બસ વિદ્યાર્થીના ઘરે જાય છીએ. અમારો ફર્સ્ટ વિદ્યાર્થી છે મુઝમ્મિલ વોરા અને એ વિદ્યાર્થીને મળવા જઈ રહ્યા છે. કેટલું વિડીસર બાકી રહ્યું છે અંદાજિત? બસ અંદાજિત 6 કિલોમીટર જેવું છે. યસ, અહીંયા તમે જોઈ સારસ ગામ છે. સારસ ગામ છે. સારસ ગામમાં આપણને વિદ્યાર્થી મળશે. એ બિચારો ક્યારનો અમને વાટ જોવે છે અમારી સવારના 8 વાગ્યાની, પરંતુ હવે અમારી ગાડીએ જરાક દગો દીધી તો દગો કરું પ્રેમમાં તો દાગ લાગશે, તને જદી ભૂલું તેથી આ ફાટ છે. પણ શું કરવું વિદ્યાર્થીને, એ બિચારો એક્સાઇટેડ છે મળવા માટે, અમે એક્સાઇટેડ છીએ. મળીએ, તમને દેખાડીશ મુઝમ્મિલ વોરાને. વિદ્યાર્થી મિત્રો અત્યારે અમે સારસામાં આણંદમાં, અમે તમને કીધું હતું ને કે અમારો ફર્સ્ટ વિદ્યાર્થી કે જે 12 સાયન્સનો વિદ્યાર્થી છે અને જેણે જબરદસ્ત પરિણામ 12 સાયન્સમાં મેળવ્યું છે અને ફ્યુચરમાં ક્યાં જવાનું છે? એક્ઝામ આપી છે નીટની, એટલું મતલબ ડોક્ટર બનવાના છે બરોબર ને? એટલે વિદ્યાકુલ હવે ડોક્ટરને પણ પ્રોડ્યુસ કરશે બરોબર. એટલે આવી રીતે જોડે રહેજો. દરેક વિદ્યાર્થીઓનું તમને મળાવીશ. દરેક વિદ્યાર્થીની જર્ની પણ તમને જોવા મળશે આપણી વિદ્યાકુલ ગુજરાતી ચેનલમાં ઇન્ટરવ્યુ થ્રુ. તમે દરેક વિદ્યાર્થીઓ જોજો. તો જોવા જઈએ ને તો આજે અમે સાણસામાં એક ઇન્ટરવ્યુ તમે જોયું. બીજું ઇન્ટરવ્યુ આપણે લેવાનું હતું જે આપણે સરપ્રાઈઝ રાખવાનું હતું અને બેનને આપણે સરપ્રાઈઝ આપ્યું હતું ને બેન છે અહીંયા. અને એને છે ને બેનને અમે એવા અટવાડ્યા હતા, અમે એને એમ કીધું હતું કે અમે નથી આવવાના. એટલે ઈ છે ને અત્યારે બપોરનો ટાઈમ થઈ ગયો એટલે સુવાની ફૂલ તૈયારી જ હતી, પણ અમે એમ કહી દીધું હતું કે નથી આવવાના. એટલે એને ખોટું ઓછું લાગે, માઠું ઓછું લાગે, એટલે અમે સ્પેશિયલ છે ને એના માટે ચોકલેટનું બોક્સ લઈ આવ્યા. બાકી એ દીકરીનું ઇન્ટરવ્યુ અમે લીધું છે ને બહુ મહેનત કરી છે. મહેનત કરી હોય ઇન્ટરવ્યુ લેવાનું હતું. હવે તો ખુશ છો ને? હવે કઈ વાંધો નથી ને? એટલે ટેન્શન અમને એના કરતા વધારે હતું. એટલે ખબર ગોતતા અમે આવ્યા પણ સરસ ટકા આવ્યા છે. અને હવે અમે રજા લઈએ ક્રિશા, બરાબર? નેક્સ્ટ બાળકો પણ અમારો રાહ જોતા. સારું, ચાલો દીકરા આવજો બરોબર. આવજો બા. હો આવજો બેટા, ઓલ ધ બેસ્ટ. ભાઈ આ આપણે ટોપર બેચનો વિદ્યાર્થી છે અત્યારે હાલમાં. બહુ શરમાય છે, બોલતો નથી, પણ આવતા વર્ષે હું પાછો આવું તે તારે ઇન્ટરવ્યુમાં ભાગ લેવાનો બરોબર ને? પાક્કું ને? સારું, ચાલો આવજો. હો ચાલો, વેરી ગુડ. તો જી હા વિદ્યાર્થી મિત્રો, આપણે આણંદના સારસા ગામમાંથી 2 વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યુ લઈ લીધા. તમે જોયા, એક સાયન્સનો વિદ્યાર્થી હતો અને એક વિદ્યાર્થીની હતી 12 કોમર્સની. હવે આપણે જઈ રહ્યા છીએ ખેડા અને ત્યાં એક 12 સાયન્સનો વિદ્યાર્થી છે અને એમનું ઇન્ટરવ્યુ આપણે લેવાનું છે, એમને મળવાનું છે. કેવી રીતે એણે મહેનત કરી, આખું વર્ષ કેવી રીતે છે એણે સંઘર્ષ કરી અને 12 સાયન્સની અંદર વીડી સર પણ કહેતા હતા કે ફિઝિક્સમાં એને 98 માર્ક છે. વિચાર કરો, ફિઝિક્સ જેવા વિષયમાં ખાલી 2 માર્ક કપાણા. હું ને વીડી સર 2 ફિઝિક્સના વિદ્યાર્થીઓ, જેમને ખબર છે કે ફિઝિક્સ કેટલું હાર્ડ હોય. તો એવા વિદ્યાર્થીને મળવાના છે. તમને ટિપ્સ મળશે. તો તમે સાયન્સ લેવાના હોય કે અત્યારે તમે જો સાયન્સ કરી રહ્યા હોય તો તમને ટિપ્સ મળશે કેવી રીતે વિદ્યાર્થીએ છે જબરદસ્ત રિઝલ્ટ મેળવ્યું. અત્યારે આપણે 12મા ધોરણના વિદ્યાર્થીને મળવા માટે આવી ગયા છીએ. ઓકે, અહીંયા તમે જોઈ રહ્યા છો. કેટલા વાગ્યા છે? 3 વાગ્યા છે. ત્રીજું ઇન્ટરવ્યુ છે આજનું. શું વાત છે? હા, સહી હે. પીડી સર પણ ખેઈ લીધું છો ગાડી, ધોમ ખાઈ લીધી ભાઈ ખેવાની હે બાપુ. મોજે ભાઈ. ચાલો, સરસ. આ વિદ્યાર્થી છે આપણો બરોબર, કે જેને અમે મળવા આવ્યા છીએ. તમે જોઈ રહ્યા છો બરોબર. ભાઈઓ બહેનો મિત્રો, અમે ખેડાથી નીકળી ગયા છીએ અત્યારે હાલ અને હવે જઈ રહ્યા છીએ અમદાવાદ મોટેરા. અને મોટેરાની અંદર આપણી એક વિદ્યાર્થીની છે ધ્વનિ, અને જેઓએ કોમર્સની અંદર 99.99 પીઆરઓ, એટલે આમ જોવા જાવ ને તો ગુજરાત ફર્સ્ટ થાય બરોબર ને મયુર સર? અને મયુર સર સ્પેશિયલ, ધામેલિયા સર સ્પેશિયલ એમના ઇન્ટરવ્યુ માટે છે જવાના છે. શું કેવું છે મિત્રો તમારું? दोनों साथ मिलके इंटरव्यू लेने वाले हैं आज का इंटरव्यू हम दोनों સાહેબ ગુજરાત આ વિદ્યાર્થીની ટોપર બેચની વિદ્યાર્થીની સાહેબ यस टॉपर ટોપર બેચ
પ્યોર ટોપર બેચ. શું વાત છે, આમ તો તમે જોયું આમ એમ જો Pure topper અવાજ batch. અવાજ તમે જો આમ इन्हें क्या चाहते हो? प्योर टॉपर बेच और डुप्लीकेट टॉपर बेच में क्या बदला? અરે એમ પ્યોર મતલબ કે આપણી ઉપર ભરોસો રાખી અને બાળકે પરીક્ષા આપી હતી એને પ્યોર ટોપર બેચ ખોટું. તો સાચું પ્યોર ટોપર બેચ એને કહેવાય કે જે સ્ટાર્ટિંગ થી હોય. વાહ ડુપ્લીકેટ ટોપર બેચ એને કહેવાય કે ટોપર બેચ ના છેલ્લા 2 મહિનાથી હોય. એલા ભાઈ તમે ખોટીમાં માથું ન લગાડતા બરાબર. કોમેન્ટ સેક્શનમાં કઈ આડું ઉડું કઈ ભરી ન દેતા. આ તો સાહેબ મસ્તી કરે છે, દાંત કાઢે છે. મયુર સમજો આ સાહેબ દાંત કાઢે છે, ગાડી કાઢતા દાંત કાઢે છે બરાબર. આમ જો તમે અત્યારે નીકળી ગયા છીએ અમારી આગળ એક સરસ મજાનું ડમ્પરિયું ડમ્ફર છે ડમ્ફર, અને એને તમારે ગાય માતા પણ દેખાય છે. અને જે ડમ્પરિયામાં નંબર પ્લેટ દેખાતી હા નથી. ડમ્ફરિયામાં નંબર પ્લેટ નથી બરોબર ને. તો જબરદસ્ત ચાલી રહી છે અત્યારે ગાડી. વીડી સર દબાદબી બોલાવી રહ્યા છે એકચ્યુઅલીમાં. એને તમારે વીડી સર ધ્યાન રાખજો હો તમે. ધ્યાન તો રાખજો પણ આગળ સીધું જ જવાનું છે ને તમે કહેતા હા રહેજો. સીધું સીધું જ, ક્યાંય વળવાનું જ નથી. વળે ઈ આ નહીં ભાઈ. હા ભાઈ. સમજો તમે કેમ બાકી અશોક લેલેન્ડમાં હો, પણ આમ જુઓ તમે ઓ વાતો કરે વાયડા કરી બતાવે ભાઈડા. ભાઈડા આપણે જવાનું છે કઈ બાજુ હવે? આપણે જઈએ છીએ, તમને ખબર નથી, હમણાં તમે કીધું જ ખરા થોડીક વાર પહેલા, શું? મોટેરા મોટેરા. અચ્છા, મોટેરા જવાના ભાઈ. અમદાવાદ મોટેરા ખેડાનું ઇન્ટરવ્યુ પતાવી મોટેરા અમે જવાના છીએ, પરંતુ અમદાવાદનું પતાવી દીધું આપણે. ખેડાનું પતાવી. હા બસ એમ તમે અમદાવાદ હતા ને બોલ્યા આમાં. અચ્છા એવું છે, અમદાવાદ જવાના છીએ. હવે મોટેરામાં એક મેચ થઈ જાય. શેની મેચ? નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં. શું કેવું, તમે આવશો બધા રમવા? તો આપણે ક્રિકેટ લીગ શું કહેવાય IPL લીગ, શું 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 ફરી વાર કયો તો? જો બધાનો સાથ સહકાર હોય અને બધા થોડો થોડો ફાળો તમે બધા આપતા હોય તો VPL ની આપણે શરૂઆત કરીએ કે વિદ્યાકુલ પ્રીમિયર લીગ, અને રમાડીએ મોટેરાની અંદર. કારણ કે તમારા બધાની ઓળખાણ મોટી મોટી હશે, અમારી તો નથી બહુ. તો શું છે કે મેદાનનું ભાડું ન આપવું આપણે, અને જે પણ ખર્ચો થાય એ તમે બધા સ્પોન્સરશિપ તો આપવાના જ છો, એટલે ઉપાધિ નથી. અમે ખાલી રમવા આવશું. રમી લેવું અમે. મિત્રો અત્યારે અમારી ગાડીને ભૂખ લાગી છે અને અમને થોડી થોડી ભૂખ લાગી છે. તો પહેલા વિચાર્યું કે અમે અમારી જે ગાડી છે એને પહેલા બરોબર. પ્રાધાન્યતા આપશું એને અમે. પહેલા પ્રાધાન્યતા આપીએ અને પહેલા એને અમે ખવડાવશું અને એને ડબલ ભોજન કરાવવાનું છે. એક તો CNG નું ભોજન કરાવીશું અને ત્યારબાદ પેટ્રોલનું ભોજન કરાવીશું. ઓલરેડી સવારમાં કરાવેલું પણ એટલું હાઈલી કે નહીં, બિચારી ગાડી થાકી ગઈ અમારી ગાડી. ખાધા પછી ડેઝર્ટ કરાવે ને હા એટલે ઈ પેટ્રોલ ઈ ડેઝર્ટ ગાડી ઠીક, ઓકે. ડેઝર્ટ ઓકે, એટલે આ વખતે વધારે નથી પેટ્રોલ પુરાવું એમ ને? ખાલી ડેઝર્ટ ના નામે ડેઝર્ટના નામે કરાવો. ઓકે ચાલો. હા શું કહેશો તમે? હું એમ કહું છું કે આપણને થોડી થોડી ભૂખ લાગી છે. હા, હા, આપણે તો ભાઈ તો થોડું થોડું નાની નાની બાકાજીકી કરી નાખી સવાર- બરોબર ને? નાની નાની બાકાજીકી બસ 20-25 વડાપાવ ને 10-25 દાબેલી એટલી નાની નાની બાકાજીકી બોલે નહીં. શું કેવું તમારું? બરાબર છે. હા, 20-25 સોડા પીશું બસ. હા એટલું રેડી? અત્યારે આવી ગયા છીએ. આમ જુઓ તમે, 4 વ્હીલમાં વારા હોય. આમ જુઓ તમે કે 4 રિક્ષા પછી એક 4 વ્હીલ ભરવી, બોનેટ જાતે ખોલવું. જોયું તમે આ બધા નિયમો? આમ જો એટલે નિયમ પાછો બીજો કેવો જો તમે કે સર્વરમાં પ્રોબ્લેમ હોતી, ઓનલાઈન નહીં ચાલે. હવે આની બધા પાસે પૈસા છે, બધા ધોમ પૈસાવાળા છે. આ બધા ધોમ પૈસાવાળા શિક્ષકો છે, પણ કોઈ પાસે રોકડા નહીં હોય, ઓનલાઈન છે બરોબર ને? અત્યારે જેની પાસે રોકડા છે એ પૈસાવાળા છે બરોબર ને? કોણ છે તો અત્યારે પૈસાવાળું સાહેબ? રોકડા પીડા છે ને. હા પૈસા પૈસા દેખાડો તો પૈસા તમારી પાસે. આ दोस्त बेकारी नहीं है अपन, बहुत पैसे हैं अपने पास. તારી ના ઓહો રીચ લુક, ઓ રીચ લુક, રીચ લુક. કેટલા જોઈએ? બસ હવે અમારે તો 20 રૂપિયા અમારી પાસે તો બહુ મોટું થયું. એને કઈ તમારે કેસ પૂરું હોય એટલો પૂરજો, અમારે પાસે 20 રૂપિયા છે. હાલો ભાઈ, કોણ છે? અમદાવાદ પહોંચી ગયા છીએ મિત્રો. રિવરફ્રન્ટ અત્યારે તમને દેખાય. રિવરફ્રન્ટ જ છે ને? હા રિવરફ્રન્ટ જ છે. સાબરમતીમાં પાણી નથી યાર. પાણી ઓછું થઈ ગયું? કોણ પી ગયું? કામ ચાલુ છે ને, કોણ પી ગયું પાણી? પુલનું કામ ચાલુ છે ને. નક્કી મને લાગે ધામેલિયા સર પાણી પી ગયા છે. સાબરમતીના પાણી ખતમ કરવાના ધામેલિયા સર છે, એ પી ગયા છે.
છે થોડુંક દેખાયું છે. ભાઈ છે. થોડુંક છે થોડુંક તમારે હાટું લાવવા દીધું. હા. અટલ બ્રિજ આવી ગયો છે. હાય હાય મસ્ત લાગે છે. બહુ મસ્ત, બહુ ક્લિયર, સો બ્યુટીફુલ, જસ્ટ લુકિંગ વાવ. વાવ જો દેખાવ જાડી આડી આવી ગઈ, જાડી વાડી આવી ગઈ. આ તો સારો લાગે છે. અમદાવાદના સફરોની અંદર નીકળી રહ્યા છે મિત્રો. અહીંયાથી તમને દેખાતો હશે અટલ બ્રિજ, થોડો નથી દેખાતો, ઝાડવાડ એટલો ન દેખાતો હોય, બાકી મસ્ત બ્રિજ છે. જો જો દેખાય આ સેટ થી ને અમે ઓલી સેટ થી જો દેખાય તમને લોકોને. હા રહ્યો જો આ રહ્યો. અરે વાહ, અહીંથી એન્ટ્રી છે ને અટલ બ્રિજમાં. તમને દેખાતી જેમ ઓલો જેઠાલાલનો એપિસોડ છે ને, બસ જો આ ઘૂમતી હોટલ વચ્ચે તમને દેખાય છે ને, નહીં, નથી ખબર. આ ઘૂમતી હોટલ છે ભાઈ. બરોબર, અમદાવાદમાં એક જ જગ્યાએ છે આ. આમ તો ગુજરાતમાં એક જગ્યાએ છે ને. ખબર હોય. હા હા જો કે દેખાય, અમે તો સુરતમાં આવી ગઈ છે હવે રોકાઈ જઈશું. ઘૂમતી હોટલ આવી. શું વાત છે ભાઈ ભાઈ. સુરતમાં એક બે છે, એક માર્કેટ છે ત્યાં ટેક્સટાઇલ માર્કેટ પાસે, અને એક ડચ ગાર્ડન છે એની સામે. આવી જ રીતે ઘૂમે. અરે ફેર ફૂદડી ફરે, શું વાત છે ગરબા. ત્યાં નહીં, હું ફેર ફૂદડી ફરે. માણાય ઘૂમે, ખાવાનું ઘૂમે, હા, એમ. પછી પૈસા ઘૂમે. હા, એ જ વાંધો છે. દયા છે તમારી બાકી નથી અમારા ગજા, સુખનો સેર માર્યો તારા લીધે મજા ને મજા. ભાઈ અમદાવાદની આન બાન ને શાન અમદાવાદમાં આવ્યા છે અહીંયા. જબરદસ્ત ભાઈ, અમદાવાદ સિટી છે બ્યુટીફુલ. હું કેવું તમારું મિત્રો? યસ, દેખાય છે મસ્ત. યસ, અને સુંદર એકદમ જકાસ સિટી છે, જગતા જકાસ. અને મસ્ત એડવર્ટાઇઝિંગ વાળું મસ્ત બધું છે. બંગલો હોય. ઓ આ બધા અહીંયા બધા મારી જેવા લોકો રહે, આ બધા ઇસ્કોન વેલીમાં જે હોય જરાક આ મુકટધારી ડાકુ એ બોલો એમ કેવું. હે લે, એક નંબર. ના ના, અને હે ને તમારે આમ જો આવું છે. હોટલ લાગે છે, બહુ મોટી હોટલ છે. ત્યાં જ આપણે રાત રોકાવું. એવું છે. હવે આપણે વીઆઈપી થઈ ગયા છે એમ ને. પછી આવું છે હંસરાજનો, જો હંસરાજ, સોરી સર માફ કરજો, અમારે હાથ નડી ગયો તમને. હંસરાજમાં આપણે જઈ રહ્યા છીએ. ઓ માય ગોડ, કાઢી મી કામને આમાંથી. હો બ્રિજ થી તોડી નવો બનાવે છે ને, ડાયવર્ટ લાગ્યું. હા. પાણી ડાયવર્ટ કર્યું છે. ના ના, ઉપર ડેમ બંધ કરી દીધો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ દેખાય. ક્યાં છે હા હા, અમે કઈ બાજુ? ડાબી બાજુ જોયું. મિત્રો? તમને નરેન્દ્ર મોદી સ્ટેડિયમના દર્શન કરાવું. ક્યાં છે? અમારા કેમેરામાં દેખાતું જ નથી. કેમ આ દેખાણું જર્યું. મિત્રો અત્યારે અમદાવાદમાં રોકાણા છીએ, તમે જોઈ રહ્યા છો. ક્યાં છીએ? જો ધ અમૂલ કેફે, ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા. યસ, મયુર સરને તૈયાર થઈ ગયા છે ખાવા માટે. જુઓ તમે, આળા મળે છે એમ. જુઓ તો જેમિસ સર પણ ઉતરી ગયા છે. હું વિડી બાપુ, મજા આવે છે ને ગાડી આંકવાની? હા ભાઈ, વાહ વાહ વાહ. હવે એ તમે લઈ લો ને, તમારું લઈ લો ને. હવે હાંજે તો આ તો મારું પોલીસ ને અત્યારે ઈ તો પણ આયા. તે વખતે જ પોલીસ તો બાપુ તો આખોથી તમને નથી ખાધું કાંઈ. અત્યારે લઈ લો ને, આયરો ત્યાં જમી લેજો ને. વીડી સર જો બહારનું ખાય નહીં, બરોબર અતવાણા છે. વીડી સર થોડોક નાસ્તો જ લઈ લો. હે, થોડોક નાસ્તો જ લઈ લો, કાંઈક હોય તો. બહારથી તૂટી લીધા. આ પછી અહીં ખોલું ને એમ ન કરાય. એવું છે? ઓકે, કાલો હોય વાંધો. વીડી સરને આપણે નાના જ પડતા જોઈ લઈએ ફટાફટ. આપણે અત્યારે અમૂલ ધ ટેસ્ટ ઓફ કેફેમાં મયુર સરની ભેગા જાય છે, આપણે એની ભેગા જાય. अजीब जानवर है, कितना भी खाए भूखा ही रहता है. ઓ ધમેલિયા સર, હું ખાવ છો? છોલે ભટુરે. હાય તારીના. આપણે સેન્ડવિચ મંગાવી છે આપણી. વીડી સર બિચારા એકલા એમને બેઠા છે. સવારનું વીડી સરે કાંઈ ખાધું નથી. મારો જીવ બળે છે પણ હું કરું? કાંઈ બધું હું ખાઈ લઉં છું. વીડી સર તમારા હાટમ ટેન્શન ન લેતા, બરોબર? તો અત્યારે છોલે ભટુરે બધો પ્રોગ્રામ બનાવ્યો છે, ખાઈ લઈ અને પછી પાછા વિદ્યાર્થીઓને મળવા જઈ. પાછી અત્યારે મોજું લઈ છે હો ભાઈ ઢોસાની. शुभम भाई, आप दिल्ली से हो, कैसा लग रहा है आपको? અચ્છા, खाना સરસ લાગે છે. सरस. हाय हाय हाय, गुजराती सीख गए आप? हाँ, ગુજરાતી ભાષાનો ક્રેશ ક્રેશ કોર્સ किया है अभी. ક્રેશ કોર્સ. गाड़ी में पूरा क्रेश कोर्स किया है. યસ ભાઈ, જો બધા જમે છે અત્યારે, એને જમવા દઈ. વધારે આપણે વિડીયો ન ઉતારીએ, ખાતા હોય ત્યારે ખરાબ લાગે થોડુંક, એટલે પણ નેમિસ સર ઉતારીશ. નેમિસ સર મજા આવે છે ને? નેમિસ સર આ બે લચ્છી પી ગયા
અને આ બે પી ગયા અને આ બે પી ગયા 6 ટોટલ અને આ હોતે નેમી સરજ ખાઈને મૂક્યું છે મેં કઈ ખાધું નથી. નહીં હું જૈન છું. તમે જૈન છો? હા હું તો અત્યારે આ બધું કેમ ઉલાળો છો તમે? તો આ બધું જૈન પહેલા જૈન હતો પછી મેં આ કરી લીધું પછી રેગ્યુલર આમ તો આઈફોન રાખે એમ તો આઈફોન સમજો બોસનો ફોન આવ્યો છે એવું લાગે છે મને. જો નેમી આઈફોન રાખે એમ જો પૈસા પૈસા ભાઈ પૈસા. જી હા વિદ્યાર્થી મિત્રો હું કેવું ભૂલાઈ ગયું યાર મને કહેવાનું હતું કે ઇન્ટરવ્યુ લેવામાં એટલા બધા મશગુલ થઈ ગયા. 12 કોમર્સની વિદ્યાર્થીની હતી બરોબર 99.99 PR હતા. એટલી બધી વાતચીતમાં અમે પડી ગયા મશગુલ થઈ ગયા બાળક સાથે કે લોગ લેવાનું ભૂલાઈ ગયું છે. હવે જે ઊભી અમે થોડી ઘણી ક્લિપો લીધી છે એ અમારા વિડીયો એડિટરમાં નાખી દેશે તો તમને જોવા મળશે. તો વિડીયો એડિટર જ્યારે તમે આ બ્લોગને એડિટ કરો છો તો ત્યારે કઈ વિદ્યાર્થીની આપણી આપણે કોમર્સની વિદ્યાર્થીની કે જેને 680 માર્ક આવ્યા છે 700 માંથી. હા એટલે ખાસ એ ભૂલાઈ ન જાય. બારોટની દીકરી છે બરોબર ને? હા એટલે એની થોડી ઘણી ક્લિપો છે ઇન્ટરેસ્ટિંગ સોંગ ગાયું હતું એને ડ્રોઈંગ મસ્ત કર્યું છે અને અમુક ટિપ્સ આપી છે થોડુંક એડ કરજો મજા આવશે બાળકોને પણ જોવાની બરોબર ને? ठीक है समझ गया. હાલો ભાઈ હવે એક છેલ્લું ઇન્ટરવ્યુ આજના દિવસનું બાકી છે રહેવા જઈ રહ્યા છીએ. ઓલરેડી તમે અત્યારે જો જોઈ રહ્યા છો કેટલા વાગ્યા છે તો કે ઓલરેડી અત્યારે તમે જોવો છો 10 વાગી ગયા છે અને આ ખોટો ટાઈમ બતાવે છે. ખોટો ટાઈમ બતાવે છે. ઓકે ચલો મારી ગાડીમાં આવો 9:36 ઓકે સોરી હવે રાઈટ છે 9:36 થઈ ગઈ છે અને અત્યારે અમે અમદાવાદના એક વિદ્યાર્થીને અહીંથી 24 કિલોમીટર થાય છે બરોબર ને અને ત્યાં અમે જઈ રહ્યા છીએ અને બસ હવે અમારી વચ્ચે મયુર સરજી વિદાય લઈ છે અને આ મયુર સર વિદાય લઈ છે અને અમે નીકળીએ છીએ. મળીએ તમને વિદ્યાર્થીનું ઇન્ટરવ્યુ દેખાડશું મજા આવશે તમને જોવાની. આવજો. ભાઈ અત્યારે અમે અહીંયા આવ્યા છીએ આ કણભા પોલીસ સ્ટેશનની અંદર. મને લાગે છે કે પોલીસ આના આ દીકરાના પપ્પા પોલીસ નહીં હોય ને કે શું લાગે તમને? ડર લાગે છે? भाई डर लगता है पर क्या करे हमारा फर्ज है तो हमें निभाना तो होगा. क्या करे शुभम भाई? ભર लिया हमको भर लिया. ચલો દેખતે ચાલો બાળકને આપણે મળીશું હમણાં બરોબર. હવે બોલાવ્યા છે અહીંયા પોલીસ સ્ટેશનની અંદર બોલાવ્યા છે. હવે મને લાગે છે કે પોલીસ એના ફાધર કે कोई हશે ઘરમાંથી फैमिली मेंबर्स માંથી तो જોઈએ कौन છે. પણ अभी तो पुलिस स्टेशन के अंदर ही जाते यहाँ पे हेडक्वार्टर्स हो गए उसके. चलो तो બાળકને ફોન કરીએ આપણે જોઈએ. હા ભાઈ બસ બસ કણભા પોલીસ સ્ટેશનની અંદર ભાઈ પહેલી વાર જઈ છે બીક લાગે છે. આમ તો કોઈ દી પોલીસ સ્ટેશનમાં આવ્યા નથી. હે સર પોલીસ સ્ટેશનમાં કોઈ દી ગયા છો આવી રીતે? ઈ પાછો રાઈતે? अरे मेरे को तो ऐसा धक धक हो रहा है. मेरे को भी हो रहा देखिए પણ આપણે વિદ્યાર્થી યસ આપણો વિદ્યાર્થી છે આઈ થિંક અને આપણને મળવા આવવાનો છે पुलिस માટે रिश्वत. अरे भाई ऐसा मत बोलो हमको भर लेंगे. आपको मालूम है भरले का मतलब भर लेंगे का मालूम है आपको? यही बस यही सही सर. आपको आगे गुजराती एक दिन में सीख गए આવે છે ગુજરાતી આવડે છે? અરે વાહ વાહ યસ આપણો વિદ્યાર્થી આવી ગયો છે. જો આવી રહ્યો છે વિદ્યાર્થી આપણો ઓટોમેટિક વચ્ચે ધામેલિયા સાહેબ. હા એટલે 20,000 નું ધોઈને જ પહેરતો. હા નહીં આ ધામેલિયા સર ની એ પણ ટાઇટન છે. આ ઓલી સૌથી પાતળી આવે છે ને વોચ એ છે. તમારે કેટલાની સાહેબ? 12,000 છે. 12,000 ની છે અને બાળક અને ઈ એમના પપ્પાએ સપનું પૂરું કર્યું. હો સપનું શું હતું તારું સપનું બેટા? ડોક્ટર બનવાનું. પણ એમને આ પપ્પાએ શું કામ ગિફ્ટ અપાવી? પપ્પાએ કીધું હતું કે તાર પહેલી પરીક્ષામાં પહેલો નંબર નહીં આવે. તું એટલી મહેનત કરીશ કે પહેલી પરીક્ષામાં તો મારો પહેલો નંબર લાવવો જ પડશે. હા પછી હું લાવ્યો પહેલી. અને પછી પપ્પાએ અપાવ્યા અને સાહેબ પપ્પાને સાહેબ અમારા માટે તો સાહેબ છે સર. સલ્યુટ છે સર. અને સાહેબ પોતે એએસઆઈ છે એટલે પૂરેપૂરી જવાબદારી સાથે કામ કરવાનું હોય અને એક પણ રજા નહીં બરોબર ને અને એકદમ જબરદસ્ત કામ કરે છે. અને એનો બાળક અમારી પાસે ભણતો તો અમને ગર્વની લાગણી સાહેબ થાય હે કે એની મમ્મી ની પણ એવી મહેનત હો સર. હે 4 વાગે મને જગાડજો હા
એટલે એની મમ્મી 3:30 ઉઠી જાય, નહીં તો ફ્રેશ થઈને એના માટે ચા નાસ્તો 4 વાગે બનાવી દે. મારે હવે ટ્યુશન જવાનું 5 વાગે, તો આ પાછો સુઈ ગયો હોય, આમ થાક એટલો લાગ્યો ને કે વાંચતા સુઈ જાય. મમ્મીને ટાઈમસર ઉઠાડે, જવાને બી ઉઠ. એટલે રાત દાડાની મમ્મી પાસે હું તો નોકરી પર જતો રહું, ત્યાંથી નોકરી હોય તો રાતે આવું, એટલે એની મમ્મી જ પાસે ગિફ્ટ સારું મળી ગયું છે. તો હવે અત્યારે હું આપવાનું કે ડિમાન્ડ કરી છે? હવે કઈ નથી ને, લઈ દેવાનો હવે 12 પછી. હા કે વાત છે. અત્યારે કોઈ ડાયવર્ટ થાય મારે. મમ્મીએ ફોન મૂકી દીધો ના, 1 વર્ષથી નહીં વાપરતો. ઓહો, કીપેડ ફોન, ખાલી ફોન કોલ કરવા માટે, ઇમરજન્સી માટે. ટેબ્લેટ લાવ્યા હતા, ઓલી સ્ક્રીન નાની, બીજું જોવું પડે અંદર વિડીયો, આપના વિડીયો જોવા વિદ્યાકુલના. મારો ફોન જતો રહે, પછી રાહ જોઈ રહ્યો હાજે પપ્પા આવે. ટેબ્લેટ લાવી દીધું. આમાં ગેમ ચાલુ થઈ જાય ના જોઈએ, જો ગેમ ચાલુ થઈ સીધું નીચે નાખી દઈશ. ગેમ નથી ડાયમી, ટેબ્લેટ માં છે. પણ મજા આવે છે ને ટોપર બીના પછી? આમ કેવી ખુશી, કેમ જબરદસ્ત કે નહીં? સારું પ્રાઉડ ફીલ થાય પોતાના પર. યસ, બસ હવે હજી આગળ વધવાનું છે, હજી પ્રાઉડ ફીલ કરાવવાનું છે. સમાજના બધા ઓલા ગ્રુપો હોય, એમાં હું તો શુભેચ્છા લઈને થાકી ગયો. બેટરી ઉતરી ગઈ ફોન ની વાત કરી એટલી શુભેચ્છા હોય. અરે ભાઈ સરસ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ભાઈ? આજે છે ધોરણ 10 અને 12 ના રિઝલ્ટના જે પ્રચંડ પરિણામ આવ્યા છે એ વિદ્યાર્થીઓને મળવાનો ડે 2, અને આજે અમે દરેક વિદ્યાર્થીઓને ફરીવાર મળવાના છે. તમે ડે 1 નો વ્લોગ તો જોયો છે, ખૂબ જ મજા કરતા અમે ગયા હતા, વિદ્યાર્થીઓને મળ્યા, વિદ્યાર્થીઓને પણ આનંદ થયો. તો આજે ધામેશ્વર આપણી વચ્ચે છે. સાહેબ, ક્યાં જવાનું છે આપણે? આજે આપણે જવાનું છે કાસોદ્રા ગામ, કપડવંજ બાજુ આવ્યું છે. અહીંથી 2 કલાકનો રસ્તો છે. અને વીડી સર, ઓકે સર, વીડી સર, આ વિદ્યાર્થી કોનો છે? આપણે 12th સાયન્સ વિદ્યાર્થી વિદ્યાકુલનો છે. સોરી. યસ, આપણે મારો શબ્દ પ્રયોગ આપણામાં થતો જ નથી. આપણો પરિવાર એવો શબ્દનો જ્યાં સુધી મને યાદ છે હું આપણું જ બોલું છું. હા, 12th સાયન્સ શું કહેવાય? હવે આ લોકો બાજે રાખશે, બરોબર ને? હું તમને બતાવતો રહીશ, પણ અહીંયા જો મહારાજ આરામ કરી રહ્યા છે. કેમ છો મહારાજ? મજામાં? સુખનો સૂરજ ઉગાડી. તોબા તોબા તોબા, તારા મૂડ ખરાબ કરી દિયા. અત્યારે તમે જોઈ રહ્યા છો, બસ આપણે નીકળીએ છીએ અમદાવાદથી. ને વીડી સર છે, આમ જરસ મજાનો છે, આમ જો તમે. હા, કાચને સાફ કરે છે, મસ્ત દેખાવું જોઈએ. ભાઈ બધું 4-wheeler અંદર બધું દેખાવું જોઈએ. અને અહીંયા શુભમભાઈ છે, એ પોતે પેકેજિંગ કરે છે. પેકેજિંગ તો ન કહેવાય, પણ બધું ફિટ કરે છે, બધું ફરકું, કે હરકું ફિટ થઈ જાય તો મજા આવી જાય એમ. મજા આવી ગયા શુભમ ભૈયા? क्या हो गया? શું થયું તમે સર? આ તૂટી ગયું છે આવી રીતના. હા, આપી દેવું છે ને? હા, હાલે કાંઈ વાંધો નહીં, તમને આપી દેવાનું. આપણો પ્રેમ થોડો તૂટેલો છે, ખાલી કાગળ તૂટ્યું છે. હજી હા વિદ્યાર્થી મિત્રો, નીકળી ગયા છીએ આપણે અત્યારે, બરોબર ને? પણ પહેલા સવારમાં શું કરીશું તમને બધાને ખબર હોવી જોઈએ. સવારમાં વીડી સરે તો ભોજનિયા કરી લીધા છે, સવારનું ઉપરનું શિરામણ કહેવાય ને, એ કરી લીધું છે. પણ ધામેલિયા સાહેબ અમારા ભીખા છે, અને પાછળ અમારા એડિટર છે, એ ભીખા છે. આમ જુઓ તમે, આમ શું કરે છે, આમ જુઓ તમે. એ પોતે શું થયું ધામેલિયા સર, કેમ ઉદાસ છો એટલે બધા તમે? બહુ ભૂખ લાગી છે. હમણાં સારામાં સારી જગ્યા ઊભી રાખશું આપણે. ખાધું અમદાવાદમાં મૂકીને હવે બીજે જઈએ છીએ તો સમજાય એને વંદન. મિત્રો અત્યારે અમે સીએનજી પુરાવા માટે ઊભા રહ્યા છીએ, બરોબર? કારણ કે અમારી ગાડીને ભૂખ લાગી ગઈ હતી, અને ભૂખ લાગે એટલે ખબર પડે. આમ જુઓ તમે, વિદ્યાકુલ કી શક્તિઓ કા ગલત ઇસ્તેમાલ હો રહા હૈ, પ્રકાશ પડે છે એટલા માટે અંદર રાખ્યું છે, બરોબર? અને અત્યારે તમે જોઈ રહ્યા છો, આપણે ઊભા રહ્યા છીએ. અને પહેલાં આપણે આ 12 સાયન્સના વિદ્યાર્થીને આપણે મળવા જવાનું છે. ચાલો હું તમને મળાવું. અત્યારે અમે આવી ગયા છીએ અરવલ્લી જિલ્લાના અમોદરા ગામની ને મળવા માટે આવ્યા છીએ. અને અમારી ગાડી અહીંયા મને લાગે છે કે પાછી બંધ પડી છે, પણ વીડી સર છે એટલે મને ડર નથી, થઈ જશે ગાડી સારામાં સારી રીતે. ચાલો હાલો, ઉપડી ગઈ છે. માતાજી સુખી રાખે.
અને આઈ થિંક આ વિદ્યાર્થીનું ઘર બસ હવે આવી ગયું છે થોડાક જ મિનિટોની અંદર. અમારી વિદ્યાર્થીની કે જેને જે 12 સાયન્સમાં અમારી પાસે ભણી છે, જો તમે ભેવું પણ જલસા કરે છો. ઓકે, સામે તમે ઘર જોઈ રહ્યા છો, એ આપણી વિદ્યાર્થીનું છે. સામે એક ભાઈ જો લેવા આવે છે, બરોબર ને, ઊભા છે, જો બોલાવે છે અમને. અમે જઈ રહ્યા છીએ હમણાં ત્યાં. વીડી સરે અમારી कारને બંધ કરી દીધી છે. વીડી સર, ऐसा क्यों हो रहा है सर हमारे साथ ही ऐसा क्यों होता है सर? એસી ની બધું બંધ રાખજે પાછળથી. ભાઈ એસી ઘડી વાર બંધ કરી દો ભાઈ. વીડી સરની 4 વ્હીલ બંધ થઈ ગઈ છે. હો ગઈ એ મિરેકલ મિરેકલ મિરેકલ. વીડી સરને પાછા ફોન પણ બહુ આવ્યો ભાઈ ચાલુ ડ્રાઇવિંગમાં. ચાલો ભાઈ જઈએ, વિદ્યાર્થીને મળીએ, તમને મળાવીશ અને પછી આપણે વિદાય લઈશું. વિદ્યાર્થી મિત્રો, અરવલ્લી જિલ્લાનું નાનકડું ગામ એનું ઇન્ટરવ્યુ લઈ લીધું, બરાબર. અને હવે અમે નેક્સ્ટ નીકળીએ છીએ તો કે એક વિદ્યાર્થીને સરપ્રાઈઝ આપવા માટે. એ દીકરી છે 12 કોમર્સની, આમ તમારી સાથે ભણી છે ડે 1 થી. એની ઈચ્છા એવી હતી કે 10મા ધોરણની અંદર હું ટોપ કરું અને મારી ઘરે શિક્ષક આવે, પણ કોઈ કારણોસર અમે જઈ ના શક્યા. અને 12મા ધોરણની અંદર છે એ અમે આમ તો જોવા જઈએ તો એની ઘરે જઈ શકવાના નહોતા, બરાબર, કારણ કે ઓલરેડી બીજા ઘણા બધા વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ છે અને આ વખતે કોમ્પિટિશન બહુ ટફ થઈ ગઈ છે. અને કોમ્પિટિશન ટફની અંદર છે એ દરેક વિદ્યાર્થીઓને અમારે પહોંચવાનું, દરેક વિદ્યાર્થી સુધી અમારે પહોંચવાનું છે. એટલે હવે એ વિદ્યાર્થીનો પહેલાં તો અમે જવાનું નહોતા એની ઘરે, પણ હવે અમે નક્કી એવું કર્યું છે કે અમે જઈએ એની ઘરે અને એને સરપ્રાઈઝ આપીએ. આમ તો એ દીકરી છે એ બહુ ઉત્સાહથી કહેતી હતી કે એના પપ્પાએ ફોન કર્યો કે સર પ્લીઝ તમે આવો ને, હું શું કરો છો. પછી અમે કીધું કે અમારું શેડ્યુલ બહુ ટાઈટ છે ને આવી શકીએ એમ નથી. પછી એણે કર્યો સીધો અમારે હેડક્વાર્ટર સુરત ખોલો, સીધું ડાયરેક્ટ સુરત. એટલે ત્યાંથી પછી આદેશ આવ્યો કે ભાઈ તમે જઈ આવો, ઇન્ટરવ્યુ થોડુંક મોડું લેશો તો ચાલશે, એક દિવસ વધારે કાઢશો તો ચાલશે. એટલે એને જેમ અમને પ્રેમ દેખાડ્યો છે એ પ્રેમનો અમે અહેસાસ કરવા જઈ રહ્યા છીએ. આમ તો લાઈવ લેક્ચરમાં કોમેન્ટમાં બધી તમે પ્રેમ આપતા જોજો ઘણું બધું, પણ અમારે હવે એનો પ્રેમ જોવો છે રિયલમાં. હું પણ તમને દેખાડીશ, તમે જોડાયેલા રહેજો, મજા આવશે. એમ કહ્યું કે ને સાહેબ? હા સર, કે આપણી અંદર જે જડતો હતો ને, જડતો એ એની પ્રેમની લાગણીઓથી દર્શાવી. 100% સાચી વાત સર, 100% સાચી વાત. ચાલો હું તમને દેખાડું. ભાઈ જે વિદ્યાર્થીને સરપ્રાઈઝ આપવા જવું છે એ વિદ્યાર્થીને આપણે અત્યારે ગિફ્ટ લેવા માટે જઈએ છીએ. હું જેમી સર ઉતર્યા છીએ. ક્યાં જવાનું છે? બેકરીમાં? હા લેતા જઈએ ચાલો. હા કબીબીમાં જવાનું છે, કબીબીમાં ચાલે. ये तो गाँव फ्रीज में ચાલો દેખાડો મને. એમ નહીં, સપોઝ ફ્રીજ વિના કેવું છે કે ભાઈ આ રીતની રે, પછી ફ્રીઝરમાં મૂકશો ને તો એઝ ઇટ ઇઝ થઈ જાય ભાઈ. એમ નટ ચોકલેટ છે. અચ્છા નટ ચોકલેટ છે. અચ્છા હા લઈ જવું છે? હા ચાલશે. હા સારું લાગશે. લ્યો આમે છોકરીને ચોકલેટ બહુ ભાવ, બરોબર લઈ લઈએ. લઈ લઈએ. તો આપણે જે વિદ્યાર્થીને સરપ્રાઈઝ આપવાની હતી એની ઘરે જઈએ છીએ. એમના પપ્પા આપણને લેવા આવી ગયા છે. જો એના ફેશિયલ એક્સપ્રેશન. ગોડ બ્લેસ યુ દીકરા, ગોડ બ્લેસ યુ, ગોડ બ્લેસ યુ. કેમ છો? તારો પ્રેમ અમને ખેંચી લેવ્યો ગમે એમ કરીને. કેમ રડે છે દીકરા? હે રડે છે કેમ? અરે યાર તે કીધું પછી આવું તો પડે ને બેટા. હા સાચે આમ જો જીવતા જગતા આમ જો આમ ચીમટો ભરું કેમ. સર કેમ છો દીકરા? મજામાં? વિદ્યાર્થી મિત્રો, ફાઇનલી આપણે જે સરપ્રાઈઝ આપવાની હતી તારા પટેલને સરપ્રાઈઝ આપી દીધી, પણ અમને ડબલ સરપ્રાઈઝ મળી. સોરી ડબલ નહીં, ટ્રિપલ સરપ્રાઈઝ મળી. કે ખબર તો કે ધારા પરમાર તો હતી જ, સોરી પરમાર નહીં પટેલ, માફ કરજો. ધારા પટેલ તો હતી જ, પણ એમના નાના બેન તે જે પણ 9મા ધોરણના ટોપર રીતના જોડાયા છે. પ્લસ એ તો ઠીક, પણ એમના જે બાજુમાં એની જે બેનપણી છે એ પણ 10મા ધોરણમાં ટોપર બેચમાં જ હતા, બરાબર. અને એક બીજા પણ બેન કે જે 10મા ધોરણમાં આવ્યા છે અને બધા ટોપર બેચમાં. એના ગામના બીજા 2 હતા સાહેબ, ઓલા છોકરા. હા છોકરાઓ છે. એટલે એમ લાગે 50% ગામ વિદ્યાકુળની ટોપર બેચના વિદ્યાર્થીઓ હતા એવું લાગ્યું અમને, અને ખૂબ મજા આવી.
વિદ્યાર્થી સાથે મળ્યા, એમનો જે પ્રેમ અમારે છે ને, જો દીકરાઓ જરૂર છે પ્રેમની, બરોબર ને? અને શું કામ તો કે અમે તમને અત્યાર સુધી જ્યાં પણ જોયા છે ને એ કોમેન્ટમાં જ જોયા છે, બરોબર? તમે અમને જોયા છે પણ અમે તમને નથી જોયા. પણ અમે જ્યારે તમને જોઈએ, તમારા ફેશિયલ એક્સપ્રેશન જોઈએ, તમારી ખુશી જોઈએ, એટલે અમારો દરેક જે થાક છે ને દરેક થાક ઉતરી જાય અને બહુ જ મજા આવી જાય. એટલે બસ આવી જ રીતે ઇન્ટરવ્યુનો સિલસિલો ચાલુ છે. નેક્સ્ટ આપણે જઈ રહી છીએ ક્યાં સર? વિરમગામ, વિસનગર. હા, વિસનગર, વિરમગામ નહીં, વિસનગર જઈએ છીએ વિદ્યાર્થીને મળવા માટે. સ્ટેટ્યુન એનું પણ તમને ઇન્ટરવ્યુમાં વિદ્યાર્થીને મળાવશું. મિત્રો વિસનગર પહોંચી ગયા છીએ અને આ ભાઈ જે આગળ તમે ગાડી લઈને જોઈ રહ્યા છો એ ભાઈ અમને અત્યારે ઘરે લઈ જઈ રહ્યા છે. અમારી દ્રષ્ટિ પરમાર કે જે અમારી ટોપર છે ધોરણ 10ની એ વિદ્યાર્થીને, તો તમને દ્રષ્ટિ પરમાર સાથે મુલાકાત લેવડાવીશ. જોશું કે ટોપરે કઈ રીતે મહેનત કરી. ઇન્ટરવ્યૂ પણ આપણા વિદ્યાકુલ ગુજરાતી ચેનલ ઉપર આવવાનું છે. તો ઓકે, અમે અત્યારે શાહી કુટીર બંગલોઝ. ઓકે, તો ફાઇનલી વી આર એન્ટરિંગ. ઓ માય ગોડ, બંગલામાં ઇન્ટરવ્યૂ લાગે છે આ વખતે. ઓકે, બંગલાવાળા બાળકો પણ બંગલાવાળા બાળકો ભણીને ટોપર થાય છે. સહી વાત છે. એક સરખા બંગલા છે, એમ જુઓ તમે અહીંયા એક સરખા બધા બંગલા છે. એમ એ લખે ને એક સરખા બંગલાવાળા બાળકો, એક સરખા બંગલાવાળા બાળકો પણ ભણીને પોતે ટોપર બની શકે છે. તો અમે પહોંચી ગયા છીએ. ચાલો તમને મુલાકાત લેવડાવું અમારી દ્રષ્ટિ પરમારના. દ્રષ્ટિ પરમાર, જેનો આપણે ઇન્ટરવ્યુ લઈ લીધું છે. એમના પપ્પા આચાર્ય છે અને જો જબરદસ્ત રીતે બધું તૈયારી કરે છે અને અમે બસ હવે નીકળી રહ્યા છીએ. बरोबर. शुभम भाई कैसा लग रहा है? बहुत मजा आ रहा है. गुजराती गर्मी और बच्चों का जुनून देख के सर मोटिवेशन मिलता है. क्या बात है, क्या बात है सर. आग लगा देंगे. શહેર ક્યાં હોય? રાજ્યનું શહેર હોય. બાપુ બારડોલી છે, સુરત ની અંદર આવે. વાતું શું મોડે કરો છો? અત્યારે ભાઈ બાથરૂમ થઈ ગયું છે. કોમર્સમાં બતાવી છે. શું વાત કરે છે? હું કઈ છે સર? નથી ને હું કઈ છે? ભાઈ ભાવનગર સિહોર ની અંદર આવે. હા, એડી ને ભાવનગર સિહોરની અંદર આવે. ભાવનગર ની અંદર સિહોર આવે. એવી રીતના મહેસાણા ની અંદર વિસનગર આવે. વાત કર રહા હે सूरत ની અંદર બારડોલી આવે. હું યાર વાત કર રહા હે? બત્તાની તો હું પણ મગજ ખાધું છે ભાઈ. અત્યારે અમે હાલ જઈ રહ્યા છીએ ઊંઝા વિદ્યાર્થીને મળવા માટે. મારવીલ પટેલ નામ છે અને એને અત્યારે મળવા જઈ રહ્યા છીએ. તો જોઈએ પેલા બાથરૂમ થઈ ગયું. એ પહેલા પર બાથરૂમ થઈ ગયું છે. સવાલ જ નથી ને. વાત કેવી કરે છે? સોરી, ભૂલ થઈ ગયેલા, ખબર નહીં પડતી. માફી માંગી લીધી. ભૂલ થઈ ગઈ. चालू गाड़ी से उतर जाओ. चालू गाड़ी से उतर जाओ. चल उतर, इसको नहीं बोलते ना. अरे सॉरी सर. हाँ बस, सीट बेल्ट में निकाल दो आपके. बस गुड. તો ચાલો રસ્તો જોવો, તમે જોઈ રાખો રસ્તાને મસ્ત કરી દો. બતાવું તમને મેડમ. જી હા વિદ્યાર્થી મિત્રો, અત્યારે હવે ઊંઝાથી નીકળી ગયા છીએ અને આ સાહેબને આજે સાહેબ તમને દેખાય છે ને, આ સાહેબને ભૂખ લાગી ગઈ. તમને ભૂખ લાગી ને? બરોબર ને? અંદર પણ બરોબર. અને અહીંયા અમે રોકાણા છીએ. રોકાણા તો ન કે શું કહેવાય ને, જમવા માટે ઉભા રહ્યા છીએ રેસ્ટોરન્ટની અંદર. તો ત્યાં જઈએ છીએ. ચાલો જમીન પછી તમને મળીએ. મિત્રો મેં અત્યારે મોદી સાહેબના ગામમાં મોદી સાહેબને મળવા માટે પહોંચી ગયા છીએ. પણ અમને ખબર પડી કે સાહેબ પોતે અત્યારે હાલ છે એ નીકળી ચૂક્યા છે દિલ્હીની બાજુ. એટલે વડનગર આવ્યા છીએ અમે, મોદી સાહેબનું ગામ. ફોન જ કર્યો, વડનગર શહેરમાં સ્વાગત છે. અને કીધું હતું કે અમારે ઘરે જમીન જાજો, પણ હવે પોતે નીકળી ગયા. શું કરું, વિચાર કરો તમે. થામીલ સર તમારું શું કેવું છે? અરે આમંત્રણ આપ્યું તો લાવો જરા આપણે બતાવી દઈએ કે કઈ રીતનું છે. જોઈ લો ને રોડ રસ્તા જુઓ તમે ખાલી. અત્યારે અમે હાલ મોડાસા છીએ. રાત્રે બહુ લેટ થઈ ગયું. અમે રાત્રે ખૂબ જ ડ્રાઇવિંગ કર્યું અમારા વીડી સરે. અને પાલનપુરથી મોડાસા આઈ થિંક 3-3.5 કલાકનો રસ્તો છે. અને જમ્યા વગર કન્ટિન્યુઅસ છે એ ચાલ્યા રાખ્યા. અને રાત્રે પછી 1-2 વાગે અમને આ હોટલ નેશનલ કે જ્યાં અમે રોકાણા હતા. અને આજે અત્યારે સવારના પોરમાં છે. આમ જોવા જઈએ તો સવારના 9-9:30 જેવું થયું છે.
અને અહીંયાથી અમે નીકળીએ છીએ અમારા વિદ્યાર્થીને મળવા. અહીંયાથી 22 કિલોમીટર થાય છે અને 22 કિલોમીટર આપણો વિદ્યાર્થી ધોરણ 10ના એને આપણે મળવાનું છે. અહીંયા આપણે કારની અંદર બધો સામાન લોડ કરી દીધો છે, બરોબર. અહીંયા તમે જુઓ છો કે વીડી સર કંઈક પાણી પી રહ્યા છે. ધમલિયા સર ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? જો હવે શરૂ કરવાનું 10 વાગી ગયા છે. બહુ 10 વાગી ગયા. શું વાત છે? આજનો ટાર્ગેટ પાછું વધારે છે. हाँ ज़्यादा है, 10 बज गए, खाना खाने वाला अभी खाना खा रहे हैं, लेकिन होटल अच्छा है. कभी भी मोड़ा सा પ્રમોશન નથી કરવાનું. પ્રમોશન એના પૈસા નથી આપ્યા લોકોએ, બિલ પૂરેપૂરું લીધું છે. એટલે ભાઈ આજે તમને આજની જર્ની દેખાડીશ, આજનો દિવસ દેખાડીશ કે બધા બાળકો કે જે આપણી પાસે ભણી ટોપર બેચમાં ભણીને જબરદસ્ત રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે, જોરદાર રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે, એનો અથાગ પ્રયત્ન, અથાગ મહેનત અને આજે એટલી સફળતાએ પહોંચ્યા છે. અમને પણ એને મળવાનો બહુ હરખ છે. એટલે હું તમને દરેક વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ દેખાડીશ. જોડાયેલા રહેજો અંત સુધી. વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. અને આમ તો ગ્રાફિક ડિઝાઇનર બંને અને આપણા સપોર્ટિંગ સિસ્ટમ શુભમભાઈ એ જે રેસ્ટોરન્ટમાં છે, સવારનો બ્રેકફાસ્ટ કરે છે, જોઈએ શું કરે છે. એણે કીધું મને આવીએ પણ આવ્યા નથી, કેટલો બધો સમય થઈ ગયો છે. આપણા ભાઈ બેઠા છે અહીંયા. સર ખાલી હે ક્યાં? खाली है? क्या हुआ? क्या क्या मंगाया सर आप? हमारा ऑर्डर किसी और को दे दे रहे हैं. ऐसा क्या? तो ये सब कुछ खा गए आपका और कुछ खा गए? मन तो था, पता चल रहा है. शुभम भैया पूरा पैसा उसको नियमित तुझे पूरा पैसा वसूल करना है, पूरा का पूरा सब कुछ 20-20 बार मंगा के खा लेना. सभी अच्छी लगी. मंगा लो आप. अरे मंगा. રમેશ ખાઈ લેજો, મળશે નહીં હાથ સુધી ખાવાનું. અમે તો ખાઈ લીધું પૂરેપૂરું ભરપેટ. मैंने तो एक 1.5 चा पी है, 1.5 चा पी है और फिर एक कॉफ़ी पी है पूरा एनर्जी के साथ. दामलिया सर ने हाफ ही पी थी, हाफ मैंने उसकी पी ली, मैंने पूरी पी ली. मजा, चाय अच्छी, बहुत अच्छी. વિદ્યાર્થી મિત્રો અત્યારે ફાઇનલી અમે આપણા ધોરણ 10ના વિદ્યાર્થી ઇન્ટરવ્યુ લઈ લીધું છે ને હવે આપણે ક્યાં જઈ રહ્યા છીએ? દામલિયા સર જરાક જણાવો અમારા દર્શકોને. જઈ રહ્યા છે મહીસાગર લુણાવાડા बाजू. महीसागर ની અંદર જઈએ. बीच में कई काम है, बीच में शू काम है? बीच में ऐसा काम है कि हमारे जो वीडी सर जी है, तो वीडी सर जी को पानी चाहिए, तो पानी के लिए हमें महीसागर नदी में से पानी लेना होगा. वहीं पे मंदिर है, मंदिर पे भगवान के दर्शन कर लेने हैं. ऐसा कुछ है हमारा छोटा सा कार्यक्रम. देखते हैं. 12th कॉमर्स का इंटरव्यू है. वीडी सर का वो सीन याद आ गया ना आपको? भगवान को प्रार्थना गैंगस्टर वाला लोग, ये मैंने उतार नहीं ले, उतारने में मजा आ जाता है. सर और भगवान को प्रार्थना करनी है कि वीडी सर को रास्ते में सब कुछ दिखे. सब कुछ दिख ही रहा है भाई आपको. अरे नहीं दिखना वो भी दिख रहा है. બાળકો આપણે છે ને બચી ગયા, નકર બિફોર આફ્ટર થઈ જાય. ટોલ ગેટમાં આડો જે આપણે શું કહેવાય, આપણે દંડો આડો જે દંડો આવે ને, વીડી સાહેબ ને દેખાણો નહીં. હવે ખબર નહીં કેમ ને અમને બધાને એને નો દેખાણો. સીધી જ અહીંયા કાચ પર અહીંયા આવીને ઊભો રહી ગયો. ત્યારે ખબર પડી, ઓહો આ તો દંડો છે. આ દંડાને દૂર રાખીએ, બાકી પોલીસ વાળા દંડે લગાડશે. દંડા મારશે ને પછી બિફોર આફ્ટર જેવું કરવું પડશે. એટલે હું છે કે પહેલેથી માફી માંગી લઈએ છીએ. પેલા ગેંગસ્ટર વાળી રીલ અવાજ આવશે સાહેબ. હા માફ કરજો ભાઈ, અમને દંડો દેખાનો નહીં. અમારે અહીં ફાસ્ટેગમાં પૂરેલું જ છે, એટલે કાપી લેજો તમે પૈસા. તમે કાપી લીધા છે. કાપી લીધા છે. ડબલ કાપ્યા છે, દંડો ડેડો કે નહીં તમે કાચને? એટલે ભૂલ થઈ ગઈ. આવું ક્યારેય નહીં કરવું. જ્યારે પણ હાઈવે ઉપર આપણે ચલાવતા હોઈએ તો પૂરેપૂરું ધ્યાન રાખશું. દંડા બાજુ હા, દંડા બાજુ રાખશું, જેથી ભવિષ્યમાં દંડા આપણને ના પડે. સૌથી વધારે અમારામાં સુખી માણસ હોય તો આ છે 7 સીટર ગાડીમાં પાછળની 2 સીટો એની છે. અમારા પ્રોપર એની જગ્યા છે. આ જુઓ, આ મારી સીટ છે. આ બધું મારી સીટ છે. આ બધો એનો પોતાનો એકલાનો સામાન છે. એમાં એક જોડી એના કપડા, આ એના કપડા, આમાં એનું પેન્ટ, આ બધું મારી છે. આ બધું એની છે. આ મારું બેગ છે. આ ઘોડો છે મારી જ છે. બધું એનું જ છે. આ બધું આ વ્યક્તિનું છે. અને હમણાં જો હુઈ જાય એને આરામ કરશે મસ્તનો,
शुभम भैया भी मौज ले रहे हैं अभी। हाँ मौज मौज ले रहे हो सर आप? मजा आ रहा है ना? समोसा नहीं खाया आपने सर? समोसा तो सर आपने खा लिया था पूरा। सही सर, थोड़ा ही खाया था मेरे तो। आपने तो बढ़िया समोसा खा लिए थे सर। हमें पापड़ी खाई है। मैं क्या, शुभम सर को मजा आ जाएगा समोसा खाने के बाद। शुभम सर ने पेट भरा हुआ था सर, इसलिए नहीं खा पाए। देव लोग हमें भटकाई ગયા મોરે મોરો ઓ મોરે મોરો ટા 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 આ હું બ્લોગ બનાવું છું ને મિત્રો, તો હારવાર છે ને આ વ્યક્તિએ પણ ડિસાઈડ કર્યું બ્લોગ બનાવો. બ્લોગિંગ કરીને બતાડો છોકરાઓને, બાળકોને. હું શીખું છું ત્યાં. શીખો છો? હા, તો તમે જે શીખાય શીખવાડો મારા બચ્ચાઓને. એકવાર કરો તો કેવી રીતે બ્લોગિંગ ઉતારો? શરૂઆત કેવી કરવાની હોય? આવી રીતે રાખવાનું. હા, આમ બંધ રાખવાનું. પછી એવી રીતે 0.5 માં રાખીને શરૂ કરવાનું. નમસ્કાર કરते ये सब दिखाता है. अब ऐसे इतना सिखाऊं मैं अभी तक. भाई भाई यहाँ से ये पकड़ सके ये सब दिखाना. हिरेन सर ब्लॉगर का ब्लॉगिंग करियर खत्म होने वाला है, क्योंकि एक बड़ा नया उभरता हुआ ब्लॉगर यहाँ पे हमारे साथ दिखाई दे रहा है और मोरे मोरा दे रहा है. मोरे मोरा ब्लॉग उतारे છે હિરેન સર. હું શીખું છું. અત્યારે આપણે રસ્તા ઉપર છીએ. જેમી સર આગળ બેઠા છે. વીડી સર ગાડી હતી. હા વીડી સર હું કહેતો? આ બધા છે ને આપણું જોઈ જોઈને બ્લોગિંગ કરવા માંડ્યા છે. હવે મારે કંઈક અલગ વિચારવું પડશે. હવે મિની બ્લોગ ચાલુ કરવા પડશે એવું મને લાગે છે. મિની બ્લોગ તો હું ક્યારનો વિચારું છું. જોયું? તમે જોયું? ડાયરેક્ટ મેં કીધું ડાયરેક્ટ કોપી એન્ડ પેસ્ટ આ નો ચાલે. ઓરિજિનલ કન્ટેન્ટ નામે તો બનાવવાનું વિચારું જ છું. હા, તો બનાવી ને. મેં થોડાક બનાવી પણ રાખ્યા છે. હવે અપલોડ કરવાના બાકી છે ખાલી. એવું છે. આપણા 12 કોમર્સના વિદ્યાર્થીની કે જેને આપણે મળવા જઈ રહ્યા છીએ, તેમના પપ્પા આગળ આપણને લેવા આવી ગયા છે. તમે જોઈ રહ્યા છો કે એમના પપ્પા આગળ છે, અત્યારે જઈ રહ્યા છે અને એને આપણે ઇન્ટરવ્યૂ લેવાના છીએ વિદ્યાર્થીનું અને મળવાના છીએ. એણે જે સંઘર્ષ કર્યો છે એની સ્ટોરી તમને આપણા સરસ મજાના આપણા વ્લોગની અંદર તો જોવા નહીં મળે તમને, પણ એનું ઇન્ટરવ્યૂ અમે લઈશું. ઇન્ટરવ્યૂ આપણે વિદ્યાકુલ ગુજરાતી ચેનલ પર જોવા મળશે, તો મજા આવશે. કોમર્સ ચેનલ પર જોવા મળશે. અને રામલિયા સર ને બધા રેડી છે અને આગળ આપણે જઈ રહ્યા છે ગલીઓની અંદર. જોઈએ તમે જુઓ, આપણે પવનચક્કી જોતા હોય ને એનું પાખડું જો કેટલું લાંબુ છે. સમજો કેટલું લાંબુ પાખડું છે. ઓહ, આમ જો એક પાખડું જો આવા 3 પાખડા હોય. વિચાર કરો એવડા મોટા મોટા ખટારામાં આવે. અને અહીંયા પણ જો તમે વિદ્યાકુલના શિક્ષકો ધડાબડી બોલાવી રહ્યા છે. આજે 3જું ઇન્ટરવ્યૂ ખતમ કરી ચૂક્યા છીએ અને હવે જઈ રહ્યા છે 4થા ઇન્ટરવ્યૂની અંદર. અને ધામેજા સાહેબ તો મજા કરી રહ્યા છે. હા, ને તમારે આમ જો વાળ બાળ ઓળે આમ જો તમે. હા, દિલ લગા લિયા. 2 ચાંદલા થઈ ગયા. અરે વાહ વાહ, સો બ્યુટીફુલ. તો હવે સર ક્યાં જઈ? જમીન સર આપણે કઈ ગામમાં છીએ? દેવગઢ બારિયા. આયુષ્યને મળવા જે ધોરણ 10 ની ટોપર છે. ઓ માય ગॉड, ઓ માય गॉड. सही है, चलो आगे बढ़ते रहो, हम तुम्हारे साथ हैं. बढ़िया. અહીંયા એક રાજાનો ये सर राजा नहीं है, इस सर के पीछे गेट दिख रहा है, राजा का महल है. હવે ચલા ગયા આગળ. આપણા જે સાહેબ ટોપર આપણે વિદ્યાર્થી 10મા ધોરણની, એમના પપ્પા અને એમનો ભાઈ, એનો ભાઈ પણ ટોપર વેદમાં હતો, આરુષિ, બરોબર. અને બેન અને ભાઈ બંને ટોપર વેદના વિદ્યાર્થીઓ હતા. અને છે અને એ પોતે આપણે જવાનું. આ કયું ગામ છે? તમે જે ભૂલી જાવ છું. દેવગઢ બારિયા. દેવગઢ બારિયાના અંદર બહુ મસ્ત તળાવ છે એવું આ સાહેબને કોઈ કીધું છે. તળાવની અંદર લઈ જાય છે. ત્યાં અમારે વિચાર કે વિડીયો બનાવ્યો. મગરમાં જશે તો હું મગરમાં જશે તો આ વીડી સર નાસે ની સાથે. ના, નાઈસ નાઈસ નાઈસ, વેરી નાઈસ. તાલાબ ઇઝ વેરી નાઈસ. એવા એ ભાઈ કહેતા હતા. હવે આવી ગયું છે. અને રાજા આમાં હજી રાજાશાહી થોડુંક હાલે છે. થોડુંક એટલે આમ રાજાશાહી મતલબ ઇલેક્શન તો થાય જ, પરંતુ રાજાઓ છે એ પોતે હજી અહીંયા પોતે આમ એને રિસ્પેક્ટ બધા બહુ કરે છે. એન્ટ્રી તમે જોઈ રહ્યા છો. જીંચક 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 જીંચક. એ તો મેદાન છે. हमारे यहाँ स्पोर्ट्स स्पोर्ट में પછી આમ यहाँ सब अलाउड है. सब
જુડો છે, કરાટે છે, કુસ્તી છે, દોડ માટે તો સ્પેશિયલ છે. ચાઇનાથી ટ્રેક उत्तर गुजरात में बोला सर हाँ सापड़ी करता है हाँ लोग को बड़े लोग भी चल रहे देखो. अरे वाह, इनको बोलते हैं ओ, पप्पी तालाब. तालाब पप्पी तालाब आया. पप्पी तालाब है भाई. એટલે નામ પપ્પી નથી સાહેબ એમ કે સારું તળાવ હોય ને પપ્પી તળાવ થઈ પપ્પી તળાવ. ઓ बढ़िया है सर, बढ़िया है. गर्म हवाएं आ रही है. आओ मस्त एरिया समझो तुम. विडी सर बढ़िया है सर यहाँ पे तो है. पप्पी तालाब जैसे मैं कहता हूँ भाई. ये कैसा तालाब है? पप्पी तालाब, पप्पी तालाब. આપણા ટોપર બેચના સ્ટુડન્ટ છે, એમના પપ્પા છે, એમના દીકરી આ વખતે પણ ટોપર બેચમાં હતા અને ટોપર બેના છે બરોબર. અને એ પાસે તળાવ જોવા માટે અમે આવ્યા છીએ. આમાં સરની ઈચ્છા હતી કે તળાવ દેખાડો તો તળાવ દેખાડીએ. તમે સર ફોટા ફોટા પડશો ને? શું વાત છે? ઓહો અને આ તો કાયદેસર આમ જો દાદરા ને બધું છે. આવો છે કે તળાવ જો તમે. હવે અહીંયા ધ્યાનમાં બેસી ગયા છે. એટલે હવે અહીંયા તપ કરશે અને તપશ્ચર્યા, ફિઝિક્સની તપશ્ચર્યા કરશે, જેનાથી જે થિયરીઓ હજી સોલ્વ નથી થઈ બધી થિયરીઓ સોલ્વ થાય ફિઝિક્સની. ફિઝિક્સના બીજા વિદ્યાર્થીઓ શું કરશે? હે ફિઝિક્સના વિદ્યાર્થીઓ જે આગળ જઈને ટોપર બને એનું તમે કરિયર ખાઈ જાઓ તમે બધું અત્યારે પ્રણ લઈને બધું કરીને. એટલે તમે આ બીજા વિદ્યાર્થીનું કરિયર નહીં બગડે એટલે હું તપ લાંબુ સમય નહીં કરું. વધીને 1 જ મિનિટ તપ કરીશ. ડિઝાઇનર છે પોતે અત્યારે ફોટોશૂટ કરી રહ્યા છે. આ છોકરીવાળા જો આવવાના હોય તો જરા દેવા થાય તો સારું લાગે. 3 પફ ખાધા હો, 3 દેવગઢ બારી અને ખાઈ ગયા. દેવગઢ બારી અને 3 પફ ખાઈ ગયા. જો દેખાય છે, જો દેખાય તમને, જો ઝૂમ કરીને દેખાડો છે ને ફાઇન માં એક બાર દેખાનું, જો देखाऊं. स्पेशल ये हमारे ग्राफ डिजाइन है. दिल्ली से हमारे सर को बोले कि आप पाड़ दो फोटा, तभी इनकी आप पाड़ दो. सही बोला सर मैं. તમારા મેં વીડી સર હવે તૈયાર થઈ ચૂક્યા છે અમને લઈ જવા માટે. 80 તો ચલો વીડી સર હવે જલપાન કરી લે. જલપાન કરી લો અને પછી અમને હવે ઉપાડો મારા સારથી. ડન પાક. બરોબર ને, ભગવાનનું નામ લઈ ને ચાલો હવે હું બે જઈએ આપણે. बराबर स्टेटस लगाओ. ओ हमारी कम्युनिटी में डालना है. कम्युनिटी में डाल दो. अच्छा लगता है तो डाल सकते. साइंस वाले में. हाँ तो ऐसा करते हैं, कम्युनिटी में डालते हैं. साहिल सर ने डाला हुआ एक फोटो, आपने देखा? ओए उतर जाओ, हम साथ में एक फोटो फाड़ लेते तालाब का. हेमिश सर તળાવનો એક સાથમાં ફોટો પાડી લઈએ આપણે અને કમ્યુનિટીમાં મૂકીએ. चलो चलो भाई. सुन चलो कहाँ पे खड़े रहना है? खड़ो यहाँ पे ही तालाब दिखेगा ना, नीचे उतर जाएंगे आप, वहाँ से फोटो पाड़ लेना. बढ़िया. शुभम सर देखो इसके कितना वाइब आ रही है, देखो अभी शुभम सर को गुजरात में शादी करनी है. और सर आप अपना थोड़ा इंट्रोडक्शन दे दो सर. मेरी एक एडवाइस रहेगी आप मेरी तरफ से कि अगर आप कोई भी गुजराती लड़की के साथ शादी करें तो उनसे पहले पूछना गरबा खेलना आता है कि नहीं. अगर उनको गरबा खेलना आता है तो ही वो गुजराती है, वरना गुजराती है. तो ये एक पहली क्राइटेरिया सर ने बता दी. ओके सर. और बाकी क्राइटेरिया कुछ नहीं है, इनको मैंने बता दिया है जो भी है. बाकी टाइम टू टाइम एडवाइस सर देते रहेंगे. तो पहली एडवाइस मैं नोट कर ले रहा हूँ. ओके सर. कोई भी सुंदर सुशील गुजराती नारी हो तो सर को संपर्क करो, वो मुझे बता देंगे. मेरे लिए लड़कियां ढूंढ रहे हैं. ओके सर. राजा जी अपनी शक्तियों का पूरा इस्तेमाल कर रहे हो. જે જોઈ રહ્યો છો ને આ લાઇટિંગ નથી, આ છે ને શહેર છે ને અમે ડુંગરા ઉપર જઈ રહ્યા છીએ, અરવલ્લીના પર્વતો ઉપર ચડી રહ્યા છીએ. તો મિત્રો અત્યારે અમે અમારા સ્ટુડન્ટને મળવા માટે આવ્યા છીએ. સ્ટુડન્ટ અત્યારે ઘરે લઈ જાય છે આ સુનસાન જગ્યાની અંદર, કારણ કે ગામડાનો અંતરિયાળ વિસ્તાર છે દાહોદ જિલ્લાની અંદર. બરાબર. અને જઈ રહ્યા છીએ આપણો સ્ટુડન્ટ કે જે આપણી પાસે ભણ્યો છે અને બહુ સરસ રીતે અભ્યાસ કરી અને બહુ જ સારા એવા ટકા પ્રાપ્ત કર્યા છે. બરાબર. અને આજે એમનું ઇન્ટરવ્યૂ આપણે લેવાનું છે અને અમે ઠેઠ સુરતથી દાહોદ આ બાળકને મળવા માટે. શું દીકરા ગામનું નામ શું કીધું તમે? લીલિયા આંબા ને? યસ, લીલિયા આંબા. અને દાહોદ પાસેનું એક ગામ છે, ડિસ્ટ્રિક્ટ અને દાહોદ લાગે. અને તમે જોશો ચારો ઓર અંધારું જ છે, એટલે ખતરનાક છે બધું, પણ મજા આવે એવું છે. દિવસે આવો તો મજા આવે, રાતે આવો તો બીક લાગે. એને હોસ્ટેલ મૂકી દેવો છે આપણે, હોસ્ટેલમાં મૂકી દેવો છે આપણે.
તારે મોજ કરવાની છે હા. તારે મોજ કરવાની છે ને મને ખબર પડી જ ગઈ તારી દીદીનો વારો થવાની હતી તું કારણ કે ઓલી દીદી તો ડોક્ટર બની જશે ત્યાં દીદી આ ડોક્ટર બનવા વહી જશે એટલે તારે જલસા હવે ફોર્મમાં આવ્યો છે હવે ફોર્મમાં આવ્યો ફૂલ બાકા જીતી હો ફૂલ બાકા જીતી